ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 5 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. એક પ્રશ્ન આવેલો છે અને એના સંદર્ભમાં આપણે અહીંયા જવાબ આપીએ છીએ. ગુણ અને દેશ, મૃત્યુનો સમય અને આપણી એ સમયના જે ગુણની સ્થિતિ છે એ બંનેના શું રિલેશનશિપ છે. અને ભગવાને જે 8મા અધ્યાયમાં વાત કરી અને 14મા અધ્યાયમાં જે મૃત્યુની વાત કરી, બે જગ્યાએ વાત કરી, એને શું સંબંધ છે એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે ગુણને સમજી લઈએ. ગુણ આવે છે ક્યાંથી? ગુણ એ પ્રકૃતિના ભાગ છે. ગુણ એ પ્રકૃતિનો ભાગ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક દિવસ એટલે 24 કલાક. પણ 24 કલાકની અંદર સવાર પણ આવી જાય, બપોર પણ આવી જાય, સાંજ પણ આવી જાય, રાત્રિ પણ આવી જાય. ચારે ચાર વસ્તુ આવી જાય. બરાબર? એ જ રીતે જે ગુણ છે, 3 ગુણ મળી અને પ્રકૃતિ બને. પણ 3 ગુણ એક્સપ્રેસ ક્યાંથી થાય? હા, આ મુખ્ય ક્વેશ્ચન છે. તો પ્રકૃતિ ક્યાં રહેલી છે એ પહેલા સમજવું પડે. તો સૌથી પહેલું આપણે જોઈએ તો આપણી જે ઉત્પત્તિ સર્ગ છે, આખું જગત 2 તત્વોથી બનેલું છે, પ્રકૃતિ અને પુરુષ. અને આપણે જીવ કહેવાઈએ. તો જીવ એટલે કોણ? તો જીવ એટલે પુરુષે ધારણ કરેલી પ્રકૃતિ. બરાબર? એનું નામ જીવ. હવે એને બધા અલગ અલગ રીતે ઓળખતા હોય છે. જ્યારે જીવની અંદર પ્રકૃતિ પ્રધાન હોય ત્યારે એ જીવ કહેવાય. અને એના 2 ભાગ પડે, દૈવી અને આસુરી. જ્યારે એ પ્રકૃતિથી ઉપર ઉઠી જાય, પ્રકૃતિ તો ધારણ કરેલી જ છે, પણ પ્રકૃતિથી ઉપર ઉઠી જાય ત્યારે કેવો કહેવાય? અક્ષર. કેવો કહેવાય? અક્ષર. ભગવાને 15મા અધ્યાયમાં 3 પુરુષની વાત કરી. ક્ષર, અક્ષર ને પુરુષોત્તમ. બરાબર? ત્યારે કેવો કહેવાય? અક્ષર કહેવાય. કારણ કે, અથવા ગુણાતીત કહેવાય, કારણ કે પ્રકૃતિથી ઉપર ઉઠી ગયો. તો એની અંદર ગુણ નથી રહેલા? ના, એની અંદર ગુણ રહેલા છે, કારણ કે પ્રકૃતિ તો છે પણ એ ગુણને આધીન નથી. આટલી વસ્તુ સમજી રાખો. હવે આપણે સમજીએ કે પ્રકૃતિ 3 જગ્યાએ આપણે પ્રકૃતિને સમજવી પડે. પહેલી વસ્તુ કે આખા બધા બ્રહ્માંડો બન્યા, એક નહીં અનેક બ્રહ્માંડો બન્યા, એમાં જે રેલી છે એ મૂળ પ્રકૃતિ છે, જે પુરુષ સાથે જોડાયેલી છે. પુરુષ કહેતા આત્મન और બ્રહ્મન. એની સાથે જે ઊભી થઈ એ મૂળ પ્રકૃતિ. ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી કે આ પુરુષ અને પ્રકૃતિ બંને કેવા છે? અનાદિ છે. યાદ રાખો, કેવા છે? અનાદિ છે. પણ પ્રકૃતિ કેવી છે? ચેન્જેબલ છે. પુરુષની હાજરીમાં ડાન્સ કરે છે, ચેન્જ થાય છે. હવે મૂળ પ્રકૃતિ તો આપણે સમજી લીધી. બીજી કઈ પ્રકૃતિ? તો બીજી પ્રકૃતિ આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં, જેને આપણે કોસ્મિક ફ્લો કહીએ. દાખલા તરીકે હું અહીંયા બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં રહું છું, તો એનું જે દેશકાળાદિક છે એની ઇફેક્ટ મારી ઉપર વધારે થાય.
સાઉથ અમેરિકાનો કોઈ દેશ છે જ્યાં મને ખબર નથી, ખ્યાલ આવે, એની ઇફેક્ટ મારી ઉપર ના થાય, બહુ ઓછી થાય. એ મૂળ પ્રકૃતિમાં એ રેલી છે, પણ આપણી ઉપર કોની ઇફેક્ટ થાય? આપણી ઉપર આપણો જે લોકલ હોય, વર્લ્ડ લેવલે, આપણે કન્ટ્રી લેવલે અને સોસાયટી લેવલે જે 3 ભાગ પડે, કોસ્મિક લેવલમાં 3 ભાગ પડે: વર્લ્ડ લેવલ, કન્ટ્રી લેવલ અને સોસાયટી લેવલ. બરાબર? એટલે આપણે દેશકાળાદિક, જેને આપણે શું કહીએ છીએ? દેશકાળાદિક. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમનું છેલ્લું વચનામૃત 78, એમાં દેશકાળાદિક 6 તત્વની વાત કરી. દેશ, કાલ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર. આ 6ની અસર આપણી પ્રકૃતિ ઉપર થાય. યસ, આપણી પ્રકૃતિ ઉપર થાય. એટલે આપણે કોઈ પણ કામ કરવા જઈએ એની ઉપર આ 6ની ઇફેક્ટ થાય, જેને આપણે શું કહીએ છીએ? બિલીફ કહીએ છીએ. શું કહીએ છીએ? આ 6 શું ક્રિએટ કરે? બિલીફ ક્રિએટ કરે. અને એ પાવરફુલ છે. એની આગળ આપણું ચાલે નહીં. એની આગળ આપણું ના ચાલે. આટલું યાદ રાખો. હવે આવ્યું આપણું ઇન્ડિવિડ્યુઅલ લેવલ, મારું પોતાનું લેવલ. મારી પોતાની પ્રકૃતિ એટલે મારા સ્વભાવ. મારા સ્વભાવ ક્યાંથી આવેલા છે? તો આપણે કહીએ કે સંસ્કારમાંથી આવેલા. પણ સંસ્કાર શું છે? તો આગળના જન્મોના કર્મોની વાસના છે, જેને આપણે શું કહીએ? બ્લોક એનર્જી. આપણે પોતે જે બ્લોક એનર્જી કરી હતી, જે એનર્જીને પકડી લીધી હતી, જે પ્રકૃતિ અથવા ભાવને પકડી લીધો હતો, એ શના રૂપે એક્સપ્રેસ થાય છે? 2 રૂપે એક્સપ્રેસ થશે. એક સ્કિલ રૂપે એક્સપ્રેસ થશે અને બીજું ભાવ રૂપે એક્સપ્રેસ થશે. એનું ડિટેલિંગ ભગવાને વાત કરી કે જે કર્મ છે, કર્મનું જે સિદ્ધિ છે, કર્મની જે ક્વોલિટી છે, એ 5 તત્વો ઉપર આધાર રાખે. 18મા અધ્યાયનો 14મો શ્લોક. પહેલું અધિષ્ઠાન કહેતા આપણો દેહ, બોડી. બીજું કર્તા એટલે જીવ લેવલે આપણો શું ભાવ છે. અને કરણ કહેતા આપણું માઇન્ડ અને સેન્સ, આપણું અંતઃકરણ છે, અંતઃકરણ અને સેન્સ. અને ચેષ્ટા એટલે આપણું ભાવ એક્સપ્રેશન અથવા આપણું ભાવ ભંગીની. બરાબર? અને છેલ્લે 5મું દૈવ સંસ્કાર કહેતા સબકોન્શિયસ માઇન્ડ. આટલું સમજાઈ ગયું? હવે આખી આ જે ગુણ છે પરિવર્તનશીલ છે. સવારે ઓલવેઝ મોર સત્વગુણ હોય, બપોરે રજોગુણ હોય, સાંજ પડતા પડતા તમોગુણ આવી જાય અને એટલે આપણને ઊંઘ આવે. બરાબર? ગુણ પરિવર્તનશીલ છે. તમે સાંજે કોઈ જગ્યાએ સત્સંગ થતો હોય, મંત્ર ધ્યાન થતું હોય, તો સત્વગુણ આપણને પ્રવર્તે. ત્યાં મંદિરમાં જો, તમે કોઈ એવા હોલમાં જો અને એ જ સાંજનો સમય છે અને તમે કોઈ પાર્ટીમાં જો, તો તમને રજોગુણ ને તમોગુણ વધે. આ ઇફેક્ટ છે. ભગવાને વાત કરી 8મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કે મનુષ્યનો જે અંતકાળ છે એ વખતે એને જેવા ભાવનું સ્મરણ હોય એવા એને લઈ અને એ બીજી યોનિમાં જાય છે. બીજો એનો જન્મ એના મુજબ થાય છે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે કર્મ છે એ બહારની ક્રિયાના આધારે એનું ફળ નથી. કર્મનું ફળ ક્રિયાને આધારે નથી. ક્રિયાની અંદર કોઈ ફળ નથી, કોઈ બાઇન્ડિંગ નથી. તો ભાવ જે કરતા છે, એનો જે ભાવ છે, એની અંદર બોન્ડેજ છે. એટલે જ્યાં સુધી કોઈ પણ ભાવની અંદર છીએ ત્યાં સુધી તમે એનર્જી બ્લોક કરી રહ્યા છો, તમે સહજ નથી અને એનું પછી તમારે પેમેન્ટ કરવું પડશે.
હવે આપણને થાય કે તો પછી સત્વગુણ હોય એ વખતે માણસ દેહ છોડે તો એની સ્થિતિ કેવી થાય? તો એનો જવાબ પણ ભગવાને 14મા અધ્યાયના 14મા શ્લોકમાં આપ્યો કે ઉત્તમ લોકમાં જાય. 15મા શ્લોકમાં શું કીધું કે રજોગુણ વધે તો મનુષ્ય યોનિએ જાય અને તમોગુણ વધે તો મૂઢ યોનિમાં જાય. મનુષ્યમાં નીચલી અથવા પછી એથી પણ નીચલા. જનરલી આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આવ્યા અને એકવાર બધું વટાઈને અહીંયા આજે મનુષ્ય તરીકે પહોંચ્યા છીએ તો જનરલી એવી વ્યવસ્થા છે કે મનુષ્યથી આપણે પછી ઉપર જઈએ. થોડાક ઉપર નીચે થઈએ પણ આપણે જનરલી ઉપર જઈએ. પણ જો તમારા આગળના કર્મો અને તમારો રસ રુચિ આ વખતે તમે જે ડેવલપ કર્યા, આ જન્મમાં તમે જે ડેવલપ કર્યા, એ જો તમોગુણી હશે તો તમારે એનું પેમેન્ટ કરવું પડશે. હું તમને સિમ્પલ 2 એક્ઝામ્પલ આપું. 2 માણસ છે. એક માણસ છે એ લોભી છે, બીજો લોભી છે. 2 લોભી છે. એકને લોભ છે પોતાના માટે, પોતાના દેહ અને દેહની જરૂરિયાત માટેનો લોભ છે. શરૂઆતમાં જનરલી આપણને બધાને હોય, પણ જે વ્યક્તિ બેતાલા પછી સમજે નહીં, ઉતરતી એનર્જીમાં જે વ્યક્તિ એ લોભને સમજી ના શકે તો એ ગયો. એ લોભ પછી ટળે નહીં. ધીરે ધીરે લોભ શું થઈ જાય? પરિવર્તિત થઈ જાય. એ લોભ કેવો થઈ જાય? પરિવર્તિત થઈ જાય. શરૂઆતમાં લોભ કેવો હોય કે દાખલા તરીકે હું વધારે પૈસા ભેગા કરું, સારી જોબ કરું, પૈસા ક્યાંકથી મેળવી લાવું. કેમ? તો કમ્ફર્ટ માટે. મને સારું જીવન મળે, સારો માન મર્તબો મળે. ખ્યાલ આવે? શરૂઆતમાં પોતાના માટે હોય. અને પોતાના માટે લોભ હોય કે કોઈ પણ વસ્તુ હોય, પોતાના માટે જ્યારે આપણે કંઈ બી કરતા હોઈએ ત્યારે આપણે રજોગુણમાં હોઈએ. ઇવન પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ રજોગુણમાં હોઈએ, કોઈ પોતાના માટેની. એ પ્રવૃત્તિ કરતા તમારું અથવા એ ભાવની અંદર તમારું મૃત્યુ થાય તો તમે મનુષ્ય તરીકે આવો, કારણ કે તમારો લોભ બાકી રહી ગયો છે. તમે જોબ પ્લેસ ઉપર છો અને જોબ પ્લેસ ઉપર તમે કોઈ ખેંચાણમાં નથી, રજોગુણના ખેંચાણમાં નથી, તમોગુણના ખેંચાણમાં નથી કે સત્વગુણના ખેંચાણમાં નથી, પણ તમારો બીજ અંદર અંદર તમારી જે મૂળ પ્રકૃતિ છે, તમારી જે સ્વભાવ છે, કોસ્મિક લેવલનું કોઈ ખેંચાણ નથી, પણ તમારો સ્વભાવ પોતાનો તો છે. તો એ જે કરતા છે જીવ, એનો અંદર જે સ્વભાવ રહેલો છે એ વખતે, અથવા જે સ્વભાવથી એ ત્યાં ગયેલો છે ને ક્રિયા કરે છે, એના બેઝ ઉપર એનું ડિસિઝન થઈ જાય. કારણ કે એ એટ્રેક્ટ કરે. શું કરે? એટ્રેક્ટ કરે. બીજું કંઈ નથી. એનર્જી એટ્રેક્ટ કરીએ. જે વખતે આપણી જેવી બ્લોક એનર્જી હોય એવી એનર્જી આપણે સામેથી એટ્રેક્ટ કરીએ ને એવો આપણને દેહ મળે. સિમ્પલ છે. પણ આપણે બીજા લોભીની વાત નથી કરી. હવે બીજા લોભીની વાત કરીએ કે જ્યારે બીજો લોભી છે, શરૂઆતમાં તો પોતાના માટે લોભ થયો, પણ પછી છોકરાઓ માટે લોભ થયો, કાં માન માટે લોભ થયો. કેટલાક લોકોને છોકરાઓ માટે લોભ થાય. તમારે છોકરાઓ માટે લોભ થાય ત્યાં સુધી પ્રોબ્લેમ છે? ના, ત્યાં સુધી પ્રોબ્લેમ ઓછો છે. છે તો ખરો પણ ઓછો છે, કારણ કે તમે લોભમાં છો. પણ એથી વિશેષ ઘણીવાર એ લોભના માટે, છોકરાનું વધારે કરવા માટે બીજાને આપણે હર્ટ કરીએ છીએ. આવું થાય સમાજમાં? હા, આવું થાય સમાજમાં.
ઘણા પુત્ર પ્રેમી બાપા હોય, એક ઘરની અંદર 4-5 છોકરા હોય અથવા એમાં એક બે દીકરીઓ હોય, એક બે દીકરા હોય, તો ઘણીવાર એક છોકરો વધારે વાલો હોય. એના માટે તમે સ્પેશિયલી બીજા લોકોને, બીજા છોકરાઓ સાથે અનફેર કરો, પહેલી વસ્તુ તો તમે ગયા, તમે નીચલી કોટીમાં જશો, તો તમે તમોગુણમાં આવી ગયા. તમારે એક જ છોકરો છે અને બીજી 5-7 છોકરીઓ છે, બરાબર. બહુ બધા માનતાઓ માન્યા પછી છોકરો આવેલો છે અને બહુ તમને વાલો છે, એના માટે થઈ અને તમે બધી જ જે દીકરીઓ છે તમારી પોતાની જ છે, એને તમે હર્ટ કરો, એના ભાગનું તમે ખાઈ જવા માંગો. ગયા. દેખાય કેવું? બહારથી તમને એટલું નહીં દેખાય, તમને બહારથી કંઈ નહીં દેખાય, પણ અંદરથી તમે મૂઢ યોનિમાં જશો. જો ભગવાને જે વાત કરી, એટલે બી કેરફુલ. આ લોકની અંદર આપણો હેતુ શું છે? આપણો હેતુ એક જ છે કે આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધીએ. આ લોકની અંદર આપણો હેતુ એક જ છે કે આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધીએ. આ વખતે આપણા જે કોઈ સંબંધીઓ છે એ સંબંધી તરીકે આવેલા છે અને એમનું આપણે સોશિયલ લેવલે એ સંબંધી તરીકેનું માન રાખવું બરાબર છે, પણ એમાં તમે જો ઊંડા ગયા અને બીજાને હર્ટ કર્યું તો ગયા. ખ્યાલ? આ બહુ જ અગત્યની વાત છે. આપણે લોકો આ જન્મને છેલ્લો જન્મ માની અને કાવા દાવા કરતા હોય છે. આસુરી કોઈ પણ વસ્તુમાં અંદર પ્રવેશ્યા તો ગયા, સમજી લો. હવે દૈવી ને આસુરી, જો એ પણ હાથે લઈ કે આમાંથી નીકળવાનો રસ્તો કયો, તો એક જ છે. ભગવાને બતાવ્યો, જો 16મા અધ્યાયનો 5મો શ્લોક, કે દૈવી સંપદા છે એ મોક્ષ માટે છે ને આસુરી સંપદા છે એ બંધન માટે છે. તો દૈવી સંપદા જો આપણે ધારણ કરીએ તો ધીરે 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 આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધી શકીએ. અને આની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. આજે આપણે માત્ર 8મા અધ્યાયનો 6ઠ્ઠો, 14મા અધ્યાયનો 14મો અને 14મા અધ્યાયનો 15મો 3 શ્લોક વિશે જોયું. પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, કોસ્મિક પ્રકૃતિ, જેને આપણે દેશકાળ કહીએ, અને ઇન્ડિવિડ્યુઅલ પ્રકૃતિ. કોસ્મિકમાં પણ 3 લેવલ આવે: વર્લ્ડ લેવલ, કન્ટ્રી લેવલ અને સોસાયટી લેવલ, બરાબર, અને અથવા ફેમિલી લેવલ, જે ગણો એ ઇન્ડિવિડ્યુઅલ પ્રકૃતિ. તો આની ઉપર વિચાર ચિંતન કરશો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.